એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર। તો આજે આપણે બનાવવાના છીએ શક્કરટેટીનું શરબત। ગરમીમાં આવું જો ઠંડુ ઠંડુ શરબત મળી જાય તો મજા જ આવી જાય। ગરમીમાં ઠંડીનો અહેસાસ કરાવે છે। જો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ શક્કરટેટીનું શરબત। અહીં મેં એક મીડિયમ સાઇઝની શક્કરટેટી લીધી છે અને આપણે વચ્ચેથી કટ કરી લઈએ। આજે હું આમાંથી 2 કે 3 ગ્લાસ બને એટલું શરબત બનાવવાની છું। હવે આપણે અંદરના બીજને કાઢી લઈએ। જનરલી આપણે શું કરીએ છીએ, શક્કરટેટી લાવીએ છીએ અને કટ કરીને આ બીજને કાઢી નાખતા હોઈએ છીએ, જેની અંદર ખૂબ જ એવા ન્યુટ્રિશન વેલ્યુ ધરાવતા આ બીજને ફેંકી દઈએ છીએ। તો આજે આપણે આ બીજનો ઉપયોગ કરીશું અને આપણે આ બીજને ફેંકવાના નથી અને આપણું આ શરબત ખૂબ જ હેલ્ધી બનશે અને આ બીજ છે એ આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે। તો હવે આપણે આ બીજ કાઢી લીધા છે અને આપણે એને ફેંકવાના નથી, તો આપણે એને અત્યારે સાઈડમાં રાખી દઈએ। હવે આપણે આ શક્કરટેટી કટ કરેલી છે તેને ચાકુની પણ જરૂર નથી, આવી રીતના ચમચીથી ઇઝીલી સ્કૂપ આઉટ થઈ જશે। તો આપણે એને કાઢી લઈશું। હવે આપણે અહીંયા શક્કરટેટીના પીસ થઈ ગયા છે, તો આપણે એને સાઈડમાં રાખી દઈશું અને જે સાઈડમાં રાખેલા આપણે બીજ કાઢ્યા હતા એનો આપણે એક નાના મિક્સર જારમાં પીસવાનું છે, એનો જ્યુસ બનાવી લઈશું એનું। હવે આ બીજ કાઢી લીધા છે આપણે। હવે એને મિક્સર જારમાં થોડું પાણી નાખી અને પીસી લઈએ। હવે તમે જોઈ શકો છો આપણે આ પીસાઈ ગયું છે, જ્યુસ બની ગયું છે અને એને ગળણીની મદદથી આવી રીતના ચમચાથી પ્રેસ કરી લઈએ તો ઇઝીલી જ્યુસ નીકળી જશે। ત્યારબાદ આપણે જે શક્કરટેટીના પીસ કર્યા હતા તેમાં આ જ્યુસને એડ કરી લઈએ અને શક્કરટેટીનું આપણે જ્યુસ બનાવી લઈએ। તમે જોઈ શકો છો શક્કરટેટીનું જ્યુસ બની ગયું છે અને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈએ। હવે આ જ્યુસને આપણે ફ્રીઝમાં 10 મિનિટ માટે ઠંડુ થવા મૂકી દેવાનું છે। અહીં મેં નોનસ્ટિક પેન લઈ લીધી છે અને એમાં 1 ગ્લાસ જેટલું ગરમ પાણી થવા દીધું છે અને અહીં સાબુદાણાને મેં અડધો કલાક માટે પલાળી લીધા છે। હવે એને ગરમ પાણીમાં એડ કરી દઈએ। હવે આ સાબુદાણાને આપણે 5 મિનિટ માટે ઉકળવા દેવાના છે। અહીં તમે સાવ ઝીણા એવા સાબુદાણા આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો, જે ઇન્દોરી સાબુદાણા તરીકે ઓળખાય છે। હવે અહીંયા સાબુદાણા આપણે સોફ્ટ થાય ત્યાં સુધી આપણે થવા દેવાના છે। હવે આપણે આ સાબુદાણા થઈ ગયા છે। હવે આપણે ગેસ બંધ કરી લઈ અને આપણે એક ચાળણીથી ગાળી લઈએ અને હવે એમાં થોડું પાણી નાખીને સાબુદાણાને ઠંડા કરી દઈશું અને સાબુદાણાને જે અંદરનો ચીકાશવાળો ભાગ હશે એ ઇઝીલી નીકળી જશે। હવે સાબુદાણાને આપણે સાઈડમાં રાખી દઈએ। હવે મેં એક બાઉલમાં વેનીલા ફ્લેવરનો 1 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લીધો છે અને એમાં 4 ચમચી જેટલું ઠંડુ દૂધ લીધું છે અને બંનેને આપણે મિક્સ કરી લઈએ। લમ્સ ન રહે તેનું ધ્યાન રાખવાનું છે। હવે અહીં એક પેનમાં મેં ફૂલ ફેટવાળું 1 ગ્લાસ જેટલું મિલ્ક લીધું છે અને અહીં 2 થી 2.5 ચમચી જેટલી ખાંડ નાખી છે। હવે એને આપણે 5 મિનિટ માટે ઉકળવા દેવાનું છે। હવે દૂધ ઉકળી ગયું છે, આપણે જે આ કસ્ટર્ડવાળું દૂધ બનાવ્યું હતું એ એમાં એડ કરી દઈશું। હવે ત્યારબાદ એને 2 મિનિટ માટે સતત હલાવવાનું છે। તમે જોઈ શકો છો દૂધ આપણું ઘટ્ટ થવા લાગ્યું છે। હવે આપણે એને 3 કે 4 મિનિટ સુધી થોડીક વાર થવા દઈશું। તમે જોઈ શકો છો દૂધ થઈ ગયું છે અને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈએ। હવે આ દૂધને આપણે 10 મિનિટ માટે પંખાની નીચે ઠંડુ થવા દેવાનું છે। દૂધ ઠંડુ થઈ ગયા બાદ પછી ફરીથી આપણે એને 10 મિનિટ માટે ઠંડુ થવા ફ્રીઝમાં મૂકવાનું છે। તમે જોઈ શકો છો દૂધ છે એ ફ્રીઝમાં ઠંડુ થઈ ગયું છે અને એકદમ આપણા ચમચામાં કોટિંગ થઈ જાય એટલું ઘટ્ટ થઈ ગયું છે। તમે જોઈ શકો છો, હું આંગળીથી તમને બતાવી રહી છું। હવે આપણે જે શક્કરટેટીનું જ્યુસ હતું એ આપણા આ કસ્ટર્ડવાળા દૂધમાં એડ કરી દઈએ અને સારી રીતના હલાવી લઈએ। તમે જોઈ શકો છો આપણું દૂધ છે એકદમ થીક થઈ ગયું છે।
હવે આપણે એમાં સાબુદાણા નાખવાના છે. તો અહીં મેં 1 થી 2 ચમચી જેટલા સાબુદાણા લીધા છે, એ નાખી દઈએ અને સરખી રીતના હલાવી લઈએ. હવે ત્યારબાદ એમાં આપણે તકમરિયા નાખવાના છે. તકમરિયાને મેં 1 ચમચી જેટલા લીધા છે અને એને મેં 10 મિનિટ માટે પલાળી લીધા છે. એ 10 મિનિટમાં જ પલળીને એકદમ ફૂલી જશે. અહીં મેં 2 ચમચી જેટલા તકમરિયા લીધા છે. તકમરિયા છે એ ગરમીમાં ઠંડક આપે છે અને આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે. અહીં તમે તકમરિયાનો અલગ અલગ રીતે શરબતમાં પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે આ જ્યુસને ફરીવાર 10 મિનિટ માટે ફ્રીઝમાં ઠંડુ થવા દેવાનું છે. હવે આપણે દૂધ ઠંડુ થઈ ગયું છે અને આપણે એક ગ્લાસમાં ટ્રાન્સફર કરી લઈએ. જોતાં જ પીવાનું મન થઈ જાય એવું આપણું આ મસ્ક મેલન જ્યુસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ઉપરથી એમાં નાના નાના શક્કરટેટીના પીસ નાખી દઈશું. તો તૈયાર છે આપણું મસ્ક મેલન જ્યુસ. તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો.